ડભોઈ તાલુકા પંચાયતના પટાંગણમાં તાલુકા પંચાયત પ્રમુખે કોન્ટ્રાક્ટર અજેશભાઈ પટેલને જાહેરમાં માર્યો. કોન્ટ્રાક્ટર અંજેશ પટેલ તાલુકા પંચાયતના કેમ્પસમાં ઊભા જ હતા ત્યારે રાજન તડવી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા આવીને અચાનક હુમલો કર્યો. હુમલા પાછળનું કારણ હજી અકબંધ. રાજન તડવી દ્વારા અંજેશભાઈ પટેલને કેમ માર્યો એ અસમંજસ. મારતા કોન્ટ્રાક્ટર અંજેશભાઈ પટેલને નાકના ભાગે ઈજા પહોંચી. તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવી કેમ ઉગ્ર બન્યા તેનું કારણ હજી જાણી શકાયું નથી. કોન્ટ્રાક્ટર અંજેશ પટેલે મારવાની ઘટનાને લઈને કોન્ટ્રાક્ટર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. રિપોર્ટર જ્યોત્સનાબેન પરમાર, ડભોઈ. બની હતી તાલુકા પંચાયતના પ્રમુખે તમને જાહેરમાં માર્યો કેમ? હું કરનાળી દર્શન કરવા ગયો હતો. કરનાળી દર્શન કરીને ગાડી તાલુકા પંચાયત પાસ કરી અને ત્યાં આવીને મેં તો મારા મિત્રો સાથે હું વાતચીત કરતો હતો. એટલામાં એવું કંઈ રાજન તડવી કે 2-4-5 જણને લઈને આવ્યો છે કે મને ઘેરી લીધો અને સીધો મારવાનું ચાલુ કરી દીધું. મને માર્યો અને મને નાકમાં એમાં ઈજા થઈ છે. મને કોના ઈશારે આ મારવામાં આવ્યો છે? હવે મને તો એવું કંઈ ખબર નહીં, પણ 2 દિવસ પર 19 તારીખે સાંજે મારા ભાઈ વિરલ પર ફોન આવ્યો હતો જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલનો કે તારા ભાઈને કહી દીધે કે એક હાથ તો તૂટલો છે તો તારા એના હાથ પગ હું તોડી નાખીશ એવી ધમકી મને આપી હતી. અને હાલમાં પાછા આપણે પ્રમુખ એવી ધમકી આપી છે કે હું તારી પર એટ્રોસિટી લગાવું છું. પરંતુ એમના મળતિયાઓ શું નામ હતું ત્યાં તાલુકા પંચાયત? એ ખબર ના પડી ને કોઈ બહારના જ હતા. આઈને સીધો મને ઘેરી લીધો એમને. બીજા અન્ય કોન્ટ્રાક્ટર પણ એમની સાથે મળેલા હતા? ના, એવું કંઈ લાગ્યું નહીં કંઈ. તો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે આપની પર હુમલો કરાવ્યો છે? એ હવે ફોન ધમકી આપી દે એટલે આશે શું થયો, મને મારા ભાઈના ફોન પર ધમકી આપી હતી કે આવી ધમકી આપી હતી. તેમના જ માણસો હતા ને? હવે એમના પ્રમુખ એમના જ માણસો છે ને. શું નામ આપનું? અંજેશભાઈ રમણભાઈ પટેલ.